माता रामो मत पिता रामचंद्र, स्वामी रामो मत सखा रामचंद्र, सर्वस्वं मे रामचंद्रो दयालु, नाने जाने नैव जाने न जाने, नैव जाने न जाने। ભગવાનને આપણે કહીએ કે તમે અમારા માતા પિતા છો, ભગવાન કહે છે રેવા દે ને, હવે એ તને જન્મથી જ મા બાપ આપ્યા છે, એને તો તું હળદૂત કરે છે, એનું તો તું માની રાખતો નથી. ભગવાન તમે અમારા સખા, હવે જવા દે ને. દર 2 દિવસે છાપામાં આવે છે કે મિત્રોએ ભેળા થઈને એક મિત્રનું કાસળ કાઢી નાખ્યું, તારા મિત્ર બનીને મારે શું કરવું છે? ભગવાન તમે મારા સ્વામી નહીં, તારો જે માલિક છે એનું તું માન રાખતો નથી ને એને તું સંતોષ આપતો નથી, તો મારે તારા માલિક બનીને શું જવું? ભગવાન તમે બહુ દયાળુ છે. નહીં નહીં, મારે દયાળુ નથી રહેવું. હું એને જ દયા કરું કે જે બીજાને દયા કરતો હોય, જે પોતાના બાળકોને ક્ષમા કરતો હોય, દયા કરતો હોય, એને ઉપર જ હું દયા કરું છું. એટલે મારે આ કાંઈ જોઈએ નહીં. એટલે મારે કહેવાનું એમ છે, મને અભિપ્રાય એ છે કે આ શ્લોક એવો મજાનો છે ને કે એ આપણને શીખવે છે. માત્ર કીર્તન કરવાનો શ્લોક નથી, પણ પુત્ર તરીકે કેમ જીવાય, સેવક તરીકે કેમ જીવાય, મિત્ર તરીકે કેમ જીવાય, એ આપણને શીખવે એવો આ શ્લોક છે. તો રામ રક્ષાના 30મા શ્લોકનો મેં તમને આ ગૂઢાર્થ કહ્યો.